નમસ્કાર, હું આપની સાથે પૂજા પરમાર અને આજે આપણે ગુજરાતના નવનિર્માણ પામેલા એવા થરાદ જિલ્લાના એક નાના એવા ગામમાં આવી ચૂક્યા છીએ. લાખણી તાલુકાના જે આ ગામ છે નાણી, તેમાં અત્યારે હાલમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર લેવામાં આવી રહ્યું છે. ચોમાસુ સિઝન દરમિયાન ખેડૂતોએ મગફળી, અડદ, રાયડા જેવા પાકનો વાવેતર કર્યું હતું, જે બાદ અત્યારે તેની પ્રોસેસ કરવામાં આવી રહી છે, તેને લેવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે ખેતી કરવી બહુ આસાન હોય છે, પરંતુ એક ખેડૂત પાસેથી આજે આપણે જાણીશું. જી, તમારું નામ શું છે? મારું નામ શારદાબેન. જી શારદાબેન, અત્યારે હાલમાં જે વાવેતર કરવામાં આવ્યું છે એમાં તમે શું શું વાવેતર કર્યું? અમે મગફળી વરહાળો વાવીએ છે, શિયાળો બટાકા વાવીએ છે અને વળી રાયડા વાવીએ છે, જીરા વાવીએ છે. જે રીતે મગફળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, તો મગફળીની પ્રોસેસ શું હોય છે? હા, મગફળી ખચેરી અને પછી ઠેસરી લેવાની, પછી કઢાઈને પછી હળિયા વેણીને વેચવાની. અને જે રીતે આ તમે ખેતીની તો વાત કરી, તો એના પછી તમે શું શું કરો છો? જો ગાય ભેંસ રાખો છો, કોઈ વાહન છે? ગાયો રાખો. હા, કેટલી ભેંસો છે? કેટલી? 4 ભેંસો છે ને 2 ગાયો છે. 2 ગાય છે. શું ગાય ભેંસમાં શું કરો છો તમે? દૂધ ભરાઈએ અને ખાઈએ. તો દૂધમાં કેટલો પૈસા આવે છે? ઘણે પગાર આવે, વધારે આવે, લાખ રૂપિયા. લાખ રૂપિયાનો વધારો આવે. એટલે વધારો એટલે શું? એટલે દૂધ ભરાવો ને 12 મહિને વધારો આવે. એટલે જે દિવાળીમાં બોનસ આપતા હોય એવી રીતનું? હોવે એવી રીતે. બરાબર. પછી બીજું શું કરો છો તમે? બીજું કાઈ નહીં, પણ આ ઢોરને સાર પૂરા કરીએ આખો શિયાળો. સોણ ગોબર ગેસમાં આલીએ. રાખે છે. ટ્રેક્ટર કેટલા છે? 2 છે. અને છોકરા પરણાયેલા છે? હા, એક પરણાયેલો છે ને એક કુંવારો છે. એમના છોકરા છે? હા, એક છોકરો છે ને 2 છોકરીઓ છે. શું કરે છે 2 છોકરા? આ છોકરો, એક છોકરો ભણવા જાય ને 2 છોકરીઓ ભણવા જાય. ગામમાં શાળા છે ખરી? શાળા છે ને ગામમાં, 10મું ભણાવે. 10 સુધી છે. બરાબર. જે રીતે આપણે ખેડૂત મહિલા શારદાબેન સાથે વાત કરી, જે રીતે એ અત્યારે તમે જોઈ શકો છો આવી રીતનું કામ કરી રહ્યા છે. અને એ શું કરે છે તું અહીંયા ગામડે? ફરવા જશું. તારા ગામનું નામ શું છે? નાણી. અને તાલુકો? તાલુકો લાખણી. અને જિલ્લો? વાવ થરાદ. અને વાવ થરાદ કે બનાસકાંઠા? વાવ થરાદ. બનાસકાંઠા નહીં? ના. કેમ? બદલાઈ ગયો. બદલાઈ ગયો. તને ખબર છે બદલાઈ ગયો? હા. કોણે કીધું તને કે આપણો જિલ્લો બદલાઈ ગયો? મારા પપ્પાએ. પપ્પાએ. નિશાળમાં નહીં શીખવાડતા? શીખડાયું. શું શીખવાડ્યું નિશાળમાં? ભણવાનું. કયા ધોરણમાં ભણે? બીજા. ઘરે શું કરે? લખું છું. નિશાળનો સમય શું છે તારે? 11 થી 5. 11 થી 5. શું ભણાવે એવું તારી નિશાળ? દાખલા ગણાવે, રમત રપાડે. પછી જમવાનું આપે નિશાળમાં? હા. શું જમવાનું આપે? ખીચડી, દાળ ભાત, ઢોકળી, મુઠિયા, ચણા. તારી સ્કૂલનું નામ શું છે? શ્રી રાણી પગાર કેન્દ્ર શાળા. કેટલા ટીચર છે તારી સ્કૂલમાં? 12. શું ભણાવે ટીચર? લખવાનું. અને વિષય ખબર છે વિષય શું હોય? કેટલા વિષય છે તારી સ્કૂલમાં? 2. કયા કયા? ગણિત અને ગુજરાતી. તું કયા ધોરણમાં ભણે છે? બીજા. બીજા ધોરણમાં 2 વિષય ભણાવે. 2 વિષયમાંથી તારો ફેવરેટ વિષય કયો? તને ગમતો વિષય કયો? 2. કયા વિષયમાં સૌથી વધારે તને આવડે છે? 2. બંને. અને ઘરે મમ્મી પપ્પા શું કરે? મમ્મી રસોઈ કામ ને પપ્પા ખેતી. ખેતીમાં શું કરે તારા પપ્પા? ઘાસ ચારો કરી, ગાયોને ભેંસને ચાર નાખી અને પેલું સારે કરી. કેટલી ગાય ભેંસ છે તારા ઘરે? 6. 6 ભેંસ દૂધ આપે? તો એમાંથી 2 જ આપે. 2 જ આપે. 2 દૂધનું શું કરો તમે એટલું બધું દૂધ? થોડુંક એક પીવા રાખો ને બીજું વેચવા. અને વેચો તો શું મળે તમને? પૈસા. ક્યાં વેચવા જાવ? ગામમાં. ગામમાં કઈ જગ્યાએ? નાની ગામમાં. નાની ગામમાં ડેરી છે? હા. અચ્છા. અને દૂધમાંથી શું બનાવો તમે? દૂધમાંથી ઘી બને, દહીં બને, દૂધ બને. અને તને સૌથી વધારે શું ભાવે? ઘી. અને પપ્પા શું કરે તારા? પપ્પા ખેતી. ખેતીમાં શું કરવાનું હોય? ખેતીમાં
મજૂર એટલે પેલા દેખો સામે પેલું જે કેમ ખેતી કરી છે એમ. એવી રીતે ખેતી કરવાની એમ. ખેતીમાં શું શું વાવે તને ખબર છે? આ બાજરી ઘઉં મગફળી ચોખા બટાકા તને શું ભાવે સૌથી વધારે, મગફળી કે બટાકા? બટાકા જો ડીસાના લોકોને બટાકા, જે રીતે બટાકા નગરી કહેવાય છે ડીસામાં, તેવી જ રીતે બાળકોને પણ બટાકા અતિ પ્રિય છે. આવા જ વિડીયો માટે જોતા રહો અમારી આ ચેનલ. નમસ્કાર.